શ્રી શંખેશ્વર પાસનાથ જૈન દેરાસર આ સેક્ટર 22માં આવેલું જૈન તીર્થ છે. આ એનો એન્ટ્રન્સ, આ ગેટથી તમે અંદર પ્રવેશ કરી શકશો. એની બાજુમાં જમણા હાથે મોટું વિશાળ પાર્કિંગ આપેલું છે. આ સામે દેખાઈ રહ્યું છે એ સેક્ટર 22 સ્થિત પાસનાથ ભગવાન જૈન તીર્થ છે. આ સેક્ટર 22 સ્થિત પાસનાથ ભગવાન જૈન તીર્થનો અંદરનો ભાગ છે. એકદમ વિશાળ પેસેજ છે. આ દેરાસરના પિલ્લરની કોતરણી છે. હવે આ મૂળ નાયક શ્રી પાસનાથ ભગવાન છે. પાસનાથ ભગવાનની આ મૂર્તિ હાજરા હજૂર અને ચમત્કારિક મૂર્તિ હોય એવો પ્રભાવશાળી મૂર્તિનો તમને અહીંયા આભાસ થશે. એકદમ જોરદાર આ પાસનાથ ભગવાન છે. એની બાજુમાં અહીંયા શ્રી અજીતનાથ ભગવાન છે. અજીતનાથ ભગવાનની મૂર્તિ પણ એવી જ વિરાટ છે. ડાબા હાથે આ શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. એકદમ જોરદાર આ જૈન તીર્થ છે જે સેક્ટર 22માં જ છે. પાસનાથ ભગવાનની મૂર્તિ ખરેખર જોરદાર. દેરાસરની બાજુમાં જ જમણા હાથે જ તીર્થંકર ભગવંતોની એકદમ પ્રભાવશાળી મૂર્તિ અહીંયા બિરાજમાન કરવામાં આવેલી છે. દેરાસરની અંદર આવેલું આ ગુમ્મત છે અને ગુમ્મતની એકદમ નકશીકામવાળી કોતરણી છે. આ દેરાસરની ડાબી બાજુએ આવેલો બહારનો ભાગ, બહારનો પેસેજ છે. અહીંયાથી તમને સેક્ટર 22 આખું દેખાશે. સેક્ટર 22માં એકદમ પ્રાઇમ લોકેશનમાં આવેલું આ જૈન તીર્થ છે. પાસનાથ ભગવાન, શંખેશ્વર પાસનાથ ભગવાન જૈન તીર્થ છે. સેક્ટર 22માં સેન્ટરમાં જ આવેલું આ જૈન તીર્થ હોવાથી અહીંયા દર્શનાર્થીઓ રેગ્યુલર આવતા હોય છે. આનો એન્ટ્રન્સની સીડી છે. એન્ટ્રન્સની સીડીમાં જ ઘણા બધા પ્રાણીઓની આકૃતિ મૂકવામાં આવેલી છે. સિંહ, ઘોડો, હાથી વગેરે. આ એન્ટ્રન્સનો મેઇન ગેટનો પેસેજ છે. સામે તમે જોઈ રહ્યા છો એ અહીંની કાર્યાલય ઓફિસ છે. ડાબી બાજુએ આવેલો આ પાસનાથ ભગવાન જૈન તીર્થનો પેસેજ છે. એકદમ જોરદાર અને વિરાટ આ જૈન તીર્થ અહીંયા સેક્ટર 22માં ઉપલબ્ધ છે.